जय श्री राम, हर हर महादेव। पेट खाली होय तो सपनाમાં રોટલા દેખાય છે। પેટ ખાલી છે અને પાપ કરીને કોઈ પેટ ભરેલા હોય તો સપનામાં ગંદા વિચાર આવે છે, વિકૃતિ, વાસના। અન્ન ઉપર કાબુ રાખો, અનાજ ઉપર કાબુ રાખો, પવિત્ર ભોજન કરો। તમે પવિત્ર ભોજન કરો, દીકરા દીકરીને પણ પવિત્ર ભોજન કરાવો, પવિત્ર ભોજન કરો અને દીકરા દીકરીને પણ પવિત્ર ભોજન કરાવો। પાપ કરીને, ખોટા કરીને તમે પૈસા તો ભેગા કરી શકો, બંગલા બનાવી શકો, મકાન બનાવી શકો, પણ એ કામે ન આવશે। અને મહેનત કરીને રોટલા ખાઓ, સત્ય વચન બોલીને ખાઓ। તો દીકરા દીકરી સંસ્કારી નીકળે તો તમે મુક્તિ અપાવી। ખરાબ વિચારો કોના અંદર વધારે આવે છે? કોઈ દિવસ તમે ટ્રાય કરેલા છો? જે અપવિત્ર કામ કરીને ભોજન કરે છે એના મનમાં ખરાબ વિચાર આવે। ઘણા લોકોને હું જાણું છું, એટલો ગંદા કર્મ કરે છે, પણ એ લોકો સાધુને જ્ઞાન આપે છે, સજ્જન માણસોને જ્ઞાન આપે છે। એવા એક બે નહીં, હજારો લોકો છે। હું તો ફરતા રહું છું તો મને ખબર છે, એટલા ગંદા કામ કરે છે, નીચ કર્મ કરે છે, પણ સાધુની નિંદા કરતા હોય, લોકોને નિંદા કરતા હોય। કોઈ મહાન અધિકારી આવી જાવે, કોઈ સારા સાહેબ આવી જાવે ઇલાકામાં, તો જે પાપ કર્મ કરતા હોય ને એને બહુ ખરાબ લાગે। કારણ સારા માણસ તો નથી, અને કોઈ સારા સાહેબ આવી જાવે અને ખરાબ કર્મ ન કરવા દે તો ખોટો લાગે। પવિત્ર કર્મ કરો તો પણ લોકો નિંદા કરે છે। અને એ કોણ લોકો છે? જેના પેટમાં પાપ કરીને ધન જાવે છે, પૈસા જાવે છે, બંગલા બનાવેલા છે, એ લોકોને બધા ખરાબ લાગે છે। પણ નિર્દોષ માણસ હોય ને, એના સપનામાં ભગવાન આવે છે। ગરીબ હોય તો સપનામાં રોટલા આવે છે, એના મનમાં ખરાબ વિચાર ન આવે। અને પવિત્ર માણસો હોય ને, એ ભગવાનને પ્રિય હોય। તમે શું સોચો કે ધાર્મિક જગ્યામાં શરીફ લોકો રહે છે, સજ્જન લોકો રહે છે? કોઈ પણ ધર્મના ધાર્મિક જગ્યા હોય તો બધા સજ્જન લોકો રહે છે ને, દુર્જન પણ વધારે રહે છે। ધ્યાન રાખજો, પેટમાં પવિત્ર રોટલા જાવે, મહેનતની રોટલા જાવે। મહેનતની રોટલા ન જાવે તો ન ખાતા।